મિત્રો, મારું નામ હિતેશ સાદિયા, રાકલ્ટો એગ્રીટેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે કેશોદ તાલુકાના ચર ગામે હિતેશભાઈ ગજેરાની વાડીએ ઉપસ્થિત છીએ। તો હિતેશભાઈ ગજેરાએ ચણાનું વાવેતર કરેલ છે। તો ચણાની અંદર એક પ્રશ્ન ભયંકર આવ્યો હતો કે છોડ આખો પાન ખરી જાય અને સુકાવા લાગ્યો હતો। એટલે આ એને પ્રશ્ન તારીખ 10 થી 12 તારીખના ગાળામાં 12 ડિસેમ્બરના ગાળામાં હતો। ત્યારે પછી હિતેશભાઈએ ભલામણ આપણી મુજબ આપણું જે પ્રોડક્ટ છે રાકલ્ટો કંપનીની એ રૂટગુરુ 13 તારીખે આપણી ભલામણ મુજબ પાણી સાથે પીવડાવેલું હતું વીઘે 200 ગ્રામ એટલે કે એકરે 500 ગ્રામ। તો આપણે અત્યારે 13 તારીખથી આજે 23 તારીખે પાછા ફરીથી આ પ્લોટ ઉપર આપણે જોવા આવ્યા છે એનું રિઝલ્ટ। તો હિતેશભાઈના મોઢે જ આપણે રિઝલ્ટ સાંભળીએ। હિતેશભાઈ, તમે 13 તારીખે આપણી ભલામણ મુજબ રૂટગુરુ વીઘે 200 ગ્રામ એટલે એકરે 500 ગ્રામ કમ્પ્લીટ હવે આવેલું છે। પરિસ્થિતિ કેવી હતી ચણાની 13 તારીખે અને આજે પરિસ્થિતિ શું છે? આ રહ્યો પરિસ્થિતિ સામે જ છે, નજર સામે જ છે તમારી। નીચેનો ભાગ આખો પીળો થઈ ગયેલો હતો, બરોબર। છોડની ફૂટ અને આજે 10 દિવસ થયા માનો ને, બધી ડાળીઓ ફૂટીને ઉપર એકદમ વ્યવસ્થિત કમ્પ્લીટ થઈ ગયેલું છે, બરોબર। ધીમે ધીમે આપણે આ પરિસ્થિતિ આ જે છોડ હતા એવા બધા મેજોરિટી છોડ હતા। ત્યાર પછી ધીમે ધીમે આપણે જેમ આગળથી રૂટગુરુ પીધું એમ રિઝલ્ટ આવતું જાય છે। તો આ બાજુના પ્લોટમાં કમ્પ્લીટ 13 તારીખે પી ગયેલું છે। એટલે આજે 10 દિવસ છે ને 10 દિવસ ફાઇનલ 10 દિવસે આજે આપણે આવ્યા છે। હવે આ ચણા પાટલા ભેગા થવાની તૈયારી છે। આટલી જબર ફૂટ આવી છે। જે છોડ સુકાઈ ગયો તો એમાં પણ નવી ફૂટ નીકળી છે। આ જે બધા પીળા છોડ છે આમાં પણ નવા ઉપર ડોક આવી જશે અને આ ચણા બધાય ભેગા થવામાં એટલે આખા પાટલા ભેગા થઈ જશે અને રિઝલ્ટ બહુ સારું છે। તો મારો કહેવાનો મતલબ છે કે બીજા ખેડૂતો પણ આ રૂટગુરુ અત્યારે ટેમ્પરેચર અને જમીનના ભેજના હિસાબે આવા બહુ પ્રશ્નો આવ્યા છે। તો ખેડૂતોને મારી વિનંતી છે કે રૂટગુરુ અને ભેગું ફૂગનાશક ફ્લાઇટોગેટ આપણું આવે 35%, એ બેને પાણી સાથે પાવાથી સારામાં સારું રિઝલ્ટ મળશે। ફૂગ અટકી જાય અને ચણામાં નવી ફૂટ સારી આવશે અને ફ્લાવરિંગ વધશે। આ રહ્યું સેમ્પલ, આ મૂળનું સેમ્પલ વિડીયોના માધ્યમથી બીજા ખેડૂતોને બતાવી શકે કે આ છોડ જે આ રીતનો ફેલ હતો, છોડ નજીકથી આપણે વિડીયોના માધ્યમથી જોઈ શકીએ કે આ રીતનો ફેલ છોડ હતો અને રૂટગુરુ પાયા પછી પહેલાં તો આ સીધા મૂળનો આટલો વિકાસ થયો। મૂળના વિકાસ પછી તરત ને તરત ઉપર આ બધી નવી ફૂટ આવેલી છે। આ આપણે લાઈવ જોઈ શકીએ છીએ વિડીયોના માધ્યમથી કે આ જેટલા છોડ છે આમાં બધા જેટલા સફેદ મૂળ છે એ બધા નવા મૂળ ફૂટ્યા અને સીધો છોડ આવો છોડ થઈ ગયેલો અને સીધી ઉપર કૂણી ડાળી નીકળેલી છે। એટલે કે રૂટગુરુનું જે રિઝલ્ટ છે એ આપણે ચણાની અંદર વીઘે 200 ગ્રામ લેખે આજે આપણે 10 દિવસની અંદર આ પ્લોટની અંદર નરી આંખે જોઈ શકીએ છીએ। તો મારે ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે આવી સારી પ્રોડક્ટ આપણા માર્કેટમાં મળી રહી છે। તો આવા કોઈ પણને ચણાનો જે કાંઈ પ્રશ્ન હોય તો એમાં રૂટગુરુના પાણી સાથે પાવાથી આવું સારું રિઝલ્ટ મળે છે। આભાર।